બુલેટિનની શરૂઆત કરીએ તો ન્યૂઝ કેપિટલ પર વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે। અંબાજી બાદ હવે વાવમાં ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે અને ઉષ્પા પ્રાથમિક શાળામાં 2 વર્ષથી આ શિક્ષક ગેરહાજર હતા। અમેરિકા બાદ હવે કેનેડામાં રહેતા શિક્ષકની નોકરી બનાસકાંઠામાં ચાલુ જોવા મળી। દર્શન પટેલ નામનો શિક્ષક હાલ કેનેડામાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને નોકરી પર હાજર રહેવું નથી અને રાજીનામું પણ નથી આપવું। 2 વર્ષથી ગેરહાજર હોવાની ઉપરની કચેરીઓમાં પણ જાણ કરવામાં આવી છે। અનેકવાર રજૂઆત કરવામાં આવી, અનેકવાર જાણ કરવામાં આવી, તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નથી આવ્યા। સ્થાનિક અને આચાર્યની રજૂઆત બાદ કોઈ સુધારો કરવામાં નથી આવ્યો અને ગેરહાજર રહેવા છતાં 2 વર્ષથી પગાર પણ લઈ રહ્યો છે અને ગેરહાજર રહેનાર દર્શન પટેલ રાજીનામું આપવા પણ તૈયાર નથી। તો શિક્ષણના આવા ભૂતને ક્યારે સિસ્ટમમાંથી ભગાડવામાં આવશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ઉચ્ચપા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે, તેઓ પોતે 10/11/2022થી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે, જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે। મેં એમને ફોન કર્યો તો એમને ફોન લાગતો ન હતો, એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો। વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું, હું શાળામાં આવવાનો નથી, માટે જે કાર્યવાહી કરવાની હોય એ તમે કરી શકો છો। આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા, પણ એમણે રાજીનામું પણ વોટ્સઅપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે, જેનાથી હાલ એમનો કોઈ કોન્ટેક્ટ થતો નથી। અમારા ગામમાં દર્શન કરીને સાહેબ જે 3 વર્ષથી હાજર રહેતા નથી, બાળકોને ભણવામાં ખૂબ તકલીફ પડે છે અને એમની નોકરી ચાલુ બોલે છે, પગાર એમનો ચાલુ છે અને કોઈ તંત્ર ઉપરથી પણ કાર્યવાહી કરતું નથી। આવી રજૂઆતો પણ કરીને થાક્યા અને ગામના સરપંચને પણ કહીને થાક્યા, તો સરપંચ પણ આ વિશે કોઈ કહેતા નથી। એટલે આમાં સરકારને આ માટે પગલાં લેવા નર્મ વિનંતી। એ સાહેબ અહીં નોકરી બોલે છે, વહેલા અહીં હાજર હોતા જ નથી, બહાર એમની દાતે રહ્યા છે, એટલે એક શિક્ષકની પણ જરૂર છે। સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરવાનો અરજીઓ કરી, પણ હજી કોઈ એનું સેટિંગ જ નથી। અમારી સાથે હાલ સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે। રતનસિંહ, વાવમાં વધુ એક આ ભૂતિયા શિક્ષક પકડાયા છે અને હવે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો શું અપડેટ છે તેને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે દાતા બાદ વાવમાં પણ જે વધુ શિક્ષક છે તે ગેરહાજર રહેતા જે આવે છે ને દાતા તાલુકા ગામની જે શિક્ષણ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં શિક્ષણ હતી ને ત્યારબાદ અત્યારે જે બનાસકાંઠાના સરહદી વિસ્તાર જે વાવ તાલુકાના જે ઉપચા પ્રાથમિક સ્કૂલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા 321 છે। શાળામાં કુલ 11 શિક્ષકો છે ને ત્યારે ગેરહાજર રહેતા અત્યારે જે શિક્ષક છે તે ગુલ્લીબાજ શિક્ષક અત્યારે ગેરહાજર રહેતા તે આવે છે ને ત્યારબાદ બાળકો સ્કૂલ હવે એક શિક્ષકની ઘટ સાથે ત્યારે શિક્ષકો છે તે પગલાં લઈ રહ્યા છે, ત્યારે જી લાગી રહ્યું છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો જે પ્રમાણે એક બાદ એક હવે આ ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે, કારણ કે એક બાદ એક હવે પર્દાફાશ અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે। પહેલા જે શિક્ષક હતા તે અમેરિકામાં રહેતા હતા, તે પ્રકારની માહિતી સામે આવી હતી। હવે જે બીજા ભૂતિયા શિક્ષક પકડાયા છે તે હવે કેનેડામાં વસવાટ કરી રહ્યા છે અને તેમને પૂછવામાં આવે છે, વોટ્સઅપ કોલ કરવામાં આવે છે કે તમે પાછા આવવાના છો કે શું કરવાના છો, ત્યારે તેમના દ્વારા સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે કે હું પાછો નથી આવવાનો અને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો। બીજી તરફ આચાર્ય દ્વારા વોટ્સઅપમાં રાજીનામું મંગાવવા માટે પણ તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વોટ્સઅપમાં રાજીનામું મોકલી આપો, પરંતુ તે પણ તેમણે ન મોકલ્યું। જી, તો અમારી સાથે વાવના શિક્ષણ અધિકારી આરબી બોચિયા જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે।
આરવીભાઈ, જે પ્રમાણે આખી ઘટના સામે આવી છે, અમે 2 દિવસથી સતત જે પણ આવા શિક્ષકો છે તેના પર અમે પર્દાફાશ કરી રહ્યા છે, જે ભૂતિયા શિક્ષકો છે. હવે વાવની આ શાળા ઉષ્પા પ્રાથમિક શાળા છે, તેમાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર છે અને જાણવા મળ્યું છે કે શિક્ષક કેનેડામાં હવે વસવાટ કરી રહ્યા છે. એટલે આપના ધ્યાને શું આ બાબત નથી આવી? હા છે, અમારા ધ્યાનમાં છે. એ વિદેશ ગયેલા છે અને એને હાજર થવા માટે એને જાણ કરવામાં આવેલી છે. જિલ્લા કક્ષાએ પણ એને માહિતી આપવામાં આવેલી છે. જી આરવી સર, એટલે તમામ જે હવે માહિતી મળી છે આપને ને હવે તમામ બાબતની જાણકારી થઈ છે, તો હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, શું પગલાં ભરવામાં આવશે? હવે એની તમામ અમે નોટિસો આપવામાં આવી છે, હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે. જો હવે નહીં થાય તો અમે અમારા ડીપીઓ સરે અમને વીસીમાં સૂચના પણ આપી છે અને એ પ્રમાણે અમે એને માહિતી આપી અને ગાંધીનગર ડીપીઓ સાહેબને અમે દરખાસ્ત કરશું, જે ગાંધીનગરથી આખરી નોટિસ આપીને આગળની કાર્યવાહી કરશે. અમારા લેવલે અમે કાર્યવાહી કરવામાં જ આવી છે. જી, અને આ ભૂતિયા શિક્ષક દર્શન પટેલ સાથે કોઈ પણ પ્રકારની આપની વાતચીત થઈ છે ખરી? ના, મારે કોઈ એવી વાત થઈ નથી. અને એ ભૂતિયા શિક્ષક છે એટલે ગેરહાજર છે, બીજા કોઈ કારણ નથી, વિદેશ ગયેલા છે. જી, પણ એમને એવું કહ્યું છે કે હું વિદેશમાં જ હવે વસવાટ કરવાનો છું અને હવે પાછો નથી આવવાનો. અને શું 2 વર્ષથી તમને જે પગાર હોય તે પણ આપવામાં આવી રહ્યો છે? ના, પગાર આપવામાં નથી આવતો અને ગેરહાજરને પગાર આપી શકાય પણ નહીં. પગાર નથી આપવામાં આવતો અને આવી અમારે એ નથી આવવાની એવી અમારે કોઈ વાત થઈ નથી. પણ અમે સતત એને હાજર થવા માટેની જાણ કરેલી કે તમે તાત્કાલિક હાજર થાવ. એના માટે અમે કાર્યવાહી કરેલી જ છે. હવે જો હાજર નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરશું. જી, એટલે આચાર્ય સાથે પણ અમે વાતચીત કરી હતી, એટલે એમના દ્વારા સ્પષ્ટ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પગાર પણ ચૂકવવામાં આવે છે. બીજી તરફ તેમણે જ્યારે વાતચીત કરી એટલે કહ્યું કે એ પાછા નહીં આવે. એટલે જો એ પાછા નથી આવતા તો યોગ્ય પગલાં ભરવામાં આવશે ખરી? હા, એને ચોક્કસ પગલાં ભરવામાં આવશે અને છૂટા પણ નોકરીમાંથી એમને બરતરફ પણ કરવામાં આવશે જો હાજર નહીં થાય તો, અને પગાર પણ ચૂકવવામાં આવતો નથી. જી, અને આપે સતત વાત કરી કે અમારા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને સતત તેમને કહેવામાં આવી રહ્યું છે કે પાછા આવે અને જલ્દીમાં જલ્દી એ અંગેનો જવાબ આપે. તો શું એ અંગે કોઈ પણ જવાબ એમના દ્વારા આપવામાં આવ્યો છે નોટિસનો? ના, બિલકુલ નથી આપવામાં આવ્યો એમના તરફથી. એમને મળે છે નોટિસો પણ જવાબ આપતા નથી. તો જવાબ આપતા નથી તો પછી આપણે રાહ શેની જોઈ રહ્યા છે? અમે એને નિયમાનુસાર જે અમારે કાર્યવાહી નોટિસો આપવાની થાય છે ને એની રાહ જોઈ રહ્યા છે. જવાબ કોઈ પણ પ્રકારનો સામેથી આપણે આમાં સમય જેમ જેમ વીતતો જાય છે એમ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર સવાલ થઈ રહ્યો છે. બિલકુલ પણ હવે એ આખરી તબક્કામાં છે. આખરી તબક્કામાં છે એવું આપ કહી રહ્યા છો. એટલે શું આમાં ઉતાવળ રાખીને વિદ્યાર્થીઓના જે ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને તેમને લઈને સવાલો થઈ રહ્યા છે, તો શું આમાં ઉતાવળિયું કામ હવે કરવામાં આવશે? કારણ કે સવાલો ઘણા બધા છે. એટલે ઉતાવળિયું કામ ચાલુ છે, ઉતાવળ કરવામાં આવશે. એ હાજર નહીં થાય તો એને પણ તરફ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સતત તેમના દ્વારા પણ હવે આ હતા શિક્ષણ અધિકારી, જે વાવ તાલુકાના શિક્ષણ અધિકારી હતી, તેમના સાથે વાતચીત કરવામાં આવી અને તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અવારનવાર અમારા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. એ નોટિસનો જવાબ નથી આવી રહ્યો, પરંતુ વહેલામાં વહેલી તકે આ અંગે કામગીરી કરવામાં આવશે, યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે. તે અંગે વાતચીત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. એ વાત અલગ છે કે જે ભૂતિયા શિક્ષક છે દર્શન પટેલ, અને તેમનું નામ પણ સામે આવ્યું, તેમને નોટિસો પણ આપવામાં આવી છે, પરંતુ હવે આ શિક્ષણ અધિકારી દ્વારા એ શિક્ષક સાથે વાતચીત નથી થઈ, પરંતુ તે અંગે યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. અને ઉતાવળિયું કામ અત્યાર સુધી ચાલી જ રહ્યું હતું તેવી વાત પણ આરવી બોચિયા, જે શિક્ષણ અધિકારી છે, તેમના દ્વારા કરવામાં આવી છે. પરંતુ હવે એક બાદ એક અમે જ્યારે પર્દાફાશ કરી રહ્યા છે, ન્યૂઝ કેપિટલ દ્વારા સતત જે શિક્ષકો ગેરહાજર રહી રહ્યા છે અને ઘણા વર્ષોથી હાજર નથી, શાળામાં ગેરહાજર રહીને પણ પગાર લઈ રહ્યા છે, તેનો પર્દાફાશ અમે કરી રહ્યા છે. ત્યારે એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે અને આજે આ વધુ એક ઘટના કે જ્યાં વાવની જે ઉષ્પા પ્રાથમિક શાળા છે ત્યાંથી ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો છે. હવે આ શિક્ષક દર્શન પટેલ જે કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. તો ઉષ્મા પ્રાથમિક શાળાના આચાર્ય ભરત બારોટ અમારી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, સૌથી પહેલા તો ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. ભરતભાઈ, અમે શિક્ષણ અધિકારી સાથે પહેલા વાત કરી, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે
તમામ જે નોટિસો છે તે દર્શન પટેલને આપવામાં આવી છે, પરંતુ એનો જવાબ નથી આવી રહ્યો અને અત્યાર સુધી ઉતાવળિયું કામગીરી પણ કરવામાં આવી છે તેવું પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. એટલે શું એ પ્રકારે કામગીરી થઈ હતી ખરી? અત્યાર સુધી એમને જાણ હતી ખરી આ બધી બાબતોની? શાળા તરફથી એમને જાણ કરવામાં આવી ઉપલી કચેરીને, અને ઉપલી કચેરી દ્વારા પણ એમને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં તે વ્યક્તિ હાજર નથી, એ વ્યક્તિ વિદેશ રહે છે, એટલે એમની નોટિસ આજ પેઢીથી પાછી આવી છે. જી ભરતભાઈ, એટલે કેટલા સમય પહેલા તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી અને કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે કે રજૂઆત કરવામાં આવી તેમ છતાં જવાબ ન આવ્યો, જવાબ આપ્યો હોય તો કાર્યવાહી ન થયો, એટલે કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે? આ શિક્ષકશ્રી 10/11/2022 થી શાળામાં સતત બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. જી, અને આપના દ્વારા ક્યારે રજૂઆત કરવામાં આવી અને ક્યારથી આ બધી બાબતો ચાલી રહી છે? 10/11/2022 ના દિવસે શાળા સાથે થઈ ત્યારથી આ શિક્ષક નથી આવતા, એટલે તરત ઉપલી કચેરીને એને જાણ કરીને કે આ શિક્ષક કોઈ પણ પ્રકારની રજા મંજૂરી કરાવ્યા વગર શાળામાં આવેલા નથી. જી ભરતભાઈ, અને આપ કહી રહ્યા છો કે 2022 ત્યારે 2 વર્ષથી આ શિક્ષક ગેરહાજર છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભણતર ઉપર અહીંયા પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે એવું નથી લાગતું કે આ શિક્ષકોને છૂટા કરી દેવા જોઈએ? શું કહી રહ્યા છો ભરતભાઈ? આપણે ના જવાબ. એ પ્રશ્ન વહીવટી છે, મારી ફરજ છે મારી જાણ કરવાની અનુસારની પરિસ્થિતિ. જી, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરી એકવાર આપ જવાબ આપશો? જાણ કરેલી છે, ઉપલી કચેરી દ્વારા પણ જવાબ આવેલો છે અને નોટિસ શિક્ષકને મોકલેલી છે કે આ શિક્ષકને નોટિસ મોકલો કે જે 7 દિવસમાં હાજર થાય, પણ એ આરટીઆઈ થી આપણે નોટિસ મોકલી છતાં તેનો નોટિસ લેવા વાળું કોઈ છે એટલે નોટિસ પાછી આવવાની. જી, અને દર્શન પટેલ સાથે વાતચીત થઈ છે અને નોટિસ ખાલી માત્ર પાઠવી દીધી, એટલે શું નોટિસ આપ્યા બાદ આપ સંતોષ અનુભવી રહ્યા છો કે નોટિસ આપી દીધી એટલે બધું કામ થઈ ગયું? જી મેડમ, એ પ્રશ્ન વહીવટી છે, મારી ફરજ છે મારી ઉપલી કચેરીને જાણ કરવાની છે, મેં કહી દીધી છે. એટલે માત્ર અહીંયા ભરતભાઈ ફરજ નિભાવવા માટે આપણે કામ કરી રહ્યા છે. શું વિદ્યાર્થીઓ આજે તમારું બાળક કોઈ સ્કૂલમાં ભણતું હોય અને ત્યાં આગળ શિક્ષક હાજર ન હોય અને પગાર આપણે ફીના મારફતે એ શિક્ષકોને ચૂકવતા જ હોઈએ અને શિક્ષક હાજર ન હોય તો ત્યારે પણ શું તમારું બાળક હોય ત્યારે પણ આવી રીતના હાથ ઊંચા કરીને આપ જતા રહેશો કે મેં રજૂઆત કરવાની હતી એટલે કરી દીધી અને હવે આગળની કાર્યવાહી જે ઉચ્ચ અધિકારીઓ હશે તે કરશે? સર મેડમ, આ શિક્ષક પગાર નથી મળતો, જે દિવસથી રજા પર છે એ દિવસથી પગાર નથી મળતો. હવે એ શિક્ષક ઉપરની કચેરીને કેવી રીતે કાર્યવાહી કરવી, કેવી રીતે કરવી એ પ્રશ્ન એમના લેવલનો છે. મારા લેવલનો તો હું જે જાણ કરવાની જાણ હતી અને મેં શાળાની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરી છે જેનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર ના પડે. 2 વર્ષનો સમય વીતી ગયો છે, એવું નથી કે 2 મહિનાનો સમય હોય, વર્ષ વીતી ગયા અને તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ, એટલે આટલા બધા લાંબા સમયગાળાની રાહ જોવામાં આવી છે. એટલે શું એ રાજીનામું આપે તેની આપણે રાહ જોઈ રહ્યા છે અને એ આપવાની પણ ના કહી રહ્યા છે, અને ચલો આગળના સમય જતા રાજીનામું આપી પણ દીધું તો શું એ રાજીનામું આપશે પછી નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે? એ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી મેડમ. હું એક શાળાનો આચાર્ય છું, એટલે મારે મારી શાળામાં વહીવટની કે શાળાની જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ મારે ઉપર જણાવવાની હોય, એના સિવાય હું નિર્ણય લઈ શકતો નથી. અને જી, એટલે એક આચાર્ય તરીકે ભરતભાઈ આપ ઉચ્ચપા પ્રાથમિક શાળામાં કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છો અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તેને લઈને આપ શું કરી રહ્યા છો? કારણ કે જો બધી જ કામગીરી ઉપર આપ નજર રાખતા હો તો પછી આટલો મોટો પ્રશ્ન સર્જાય છે ને એમાં માત્ર તમે નોટિસ આપીને સંતોષ અનુભવી રહ્યા છો, એટલે અહીંયા તો મને એ જ સવાલ થાય છે કે પછી બાળકો આમાં કઈ રીતે પોતાનું ભણતર ભણી રહ્યા છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે. જી મેડમ, મારી શાળામાં હાલ 11 શિક્ષકોનું વેતન છે, એની સામે 10 શિક્ષકો છે, તો મહેનત થઈ જાય છે, એવું નથી કે મહેનત નથી થતું. રહી વાત એ શિક્ષકની, તો એ શિક્ષક બાબતે આપણે જાણ કરેલી છે અને મારી શાળાની અંદર જે બાકીના જે શિક્ષકો સ્પેશર આવે છે કામ કરે છે અને સરકારના કામ કરવાની એ બધી કામ રેગ્યુલર રીતે થાય.
જી ભરતભાઈ, આપે કહ્યું કે મેનેજ થાય છે એટલે મેનેજ કરી લઈએ છીએ અને બધું થઈ જાય છે, પરંતુ અહીંયા સવાલ જ એ થાય છે કે બધું મેનેજ કરી લઈએ છીએ, ઓછું હોય છે એમાં પણ આપણે મેનેજ કરી લેતા હોઈએ છીએ ને વધારે મળે એમાં પણ આપણે મેનેજ કરી લેતા હોઈએ છીએ, પણ અહીંયા સવાલ બાળકો સુધી એ પૂરતું ભણતર નથી પહોંચતું તેને લઈને થઈ રહ્યો છે અને તમારા મેનેજમેન્ટમાં બાળકોનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય તો પછી એમનું શું? એ મેડમ પ્રશ્ન વહીવટનો છે, માટે નથી શક્ય મારી પાસે એમને મારે કેવી રીતે દેશ લેવાનો છે તે આપણે લઈએ. જી જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ તરફ હવે ખેડામાં વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે અને નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં પણ ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ થયો છે. વિદેશમાં હોવા છતાં શિક્ષિકાની નોકરી ખેડામાં ચાલુ છે અને સોનલ પરમાર 1 વર્ષથી વિદેશમાં છે. 1 સપ્ટેમ્બર 2023 થી તે શિક્ષિકા ગેરહાજર છે અને શિક્ષણ વિભાગનું એનઓસી લીધા વગર અમેરિકા જતા રહ્યા શિક્ષિકા. સોનલ પરમાર વિદેશ જતા રહેતા શિક્ષકોની ઘટ પડે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે. શિક્ષિકા સોનલ પરમારને ગેરહાજરી અંગે નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસનો આજ સુધી કોઈ પણ પ્રકારનો જવાબ સોનલ પરમાર દ્વારા આપવામાં આવ્યો નથી. સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે. અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં. બેન લગભગ 1 વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા. પગાર બી નહીં થતો હોય? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી. બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં પણ શિક્ષિકા અમેરિકા જતા રહ્યા હોવાની ઘટના બહાર આવી છે. જો કે ખેડા જિલ્લાની હાથજ સ્કૂલના મુખ્ય શિક્ષક દ્વારા તકેદારી રાખી શિક્ષિકાની ગેરહાજરીનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરી દેતા તેમનો પગાર તો બંધ થઈ ગયો છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ સ્કૂલમાં ઇંગ્લિશના શિક્ષકની ઘટ ચાલી રહી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જો શિક્ષણ વિભાગ સત્વરે આ શિક્ષિકાને બરખાસ્ત કરે અને નવા શિક્ષકની નિમણૂક કરે તો વિદ્યાર્થીઓનું હિત જળવાય તેમ છે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા. તો અમારી સાથે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે સંવાદદાતા યોગીન જોડાઈ ગયા છે. યોગીન, જે આ ભૂતિયા શિક્ષિકા આવે છે સોનલબેન કરીને, એ હવે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, એટલે બધા હવે જે ભૂતિયા શિક્ષકો પકડાય છે અહીંયા જે આપણું રાજ્ય છે તે છોડીને તે લોકો ફોરેન જઈ રહ્યા છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ છે તે લટકી રહ્યા છે, તેમનું ભણતર લટકી ગયું છે, તેમનું ભવિષ્ય લટકી ગયું છે અને તેમના ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. એક બાદ એક ભૂતિયા શિક્ષક પકડાઈ રહ્યા છે. હવે આ સોનલબેનને લઈને શું અપડેટ છે યોગી? કોમલ, ખૂબ જ ગંભીર બાબત છે કે છેલ્લા 1 વર્ષથી આ જે મહિલા શિક્ષિકા છે સોનલબેન, તે વિદેશ જતા રહ્યા છે અને સારી બાબત એ કહી શકાય કે અહીંયા એમની ગેરહાજરી પૂરવામાં આવી રહી છે, પરંતુ ગંભીર બાબત એ છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. આ બેન અમેરિકા તો જતા રહ્યા, પણ તેઓએ રાજીનામું મૂક્યું નથી, જેના કારણે શિક્ષણ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે બેન ક્યારે રાજીનામું મૂકે અને ત્યારબાદ અમે નવા શિક્ષકની ભરતી કરીશું. એના કારણે છેલ્લા 1 વર્ષથી ધોરણ 6 થી 8માં ઇંગ્લિશના શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે. ઇંગ્લિશ એટલે કેટલો મહત્વનો વિષય છે તે તમે સમજી શકો છો. જો એના જ મુખ્ય શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓનું ભણતર કેટલું બગડે તે પણ સમજી શકાય એમ છે. શાળાના આચાર્ય સાથે તેઓએ કહ્યું કે અમે ઉચ્ચ શિક્ષણ અધિકારીને આ બાબતનું ધ્યાન દોર્યું છે અને હવે તેઓ એમને સસ્પેન્ડ કરવાના પગલા લેવાના છે. જી જી યોગીન, આપને રોકવા માંગીશ. આપની સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પરેશભાઈ વાઘેલા જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો પરેશભાઈ, આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. પરેશભાઈ, હવે ખેડાની આ ઘટના છે કે જ્યાં હવે ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ હવે કર્યો છે અને સોનલબેન પરમાર કરીને શિક્ષિકા છે જેઓ 1 વર્ષથી ગેરહાજર છે અને તેઓ સ્કૂલમાં હાજર થયા નથી ને અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે. જી માફ કરજો, રસિકભાઈ અમારી સાથે જોડાયા છે. રસિકભાઈ, આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે અને આપણે એ ઘટના સમજાવવાનો જ પહેલા તો પ્રયાસ કરી રહી છું કે અમારા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે શિક્ષિકાનો કે જે 1 વર્ષથી એ સ્કૂલમાં હાજર નથી, તો શું આપના ધ્યાનમાં આ બાબત આવી છે ખરી? હેલો જી રસિકભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હેલો.
અવાજ આવી રહ્યો છે આપને રસિકભાઈ? હેલો રસિકભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? લાગી રહ્યું છે એમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો જે પ્રમાણે આવે નડિયાદની હાથજ પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશમાં હોવા છતાં શિક્ષિકાની નોકરી ખેડામાં ચાલુ જોવા મળી રહી છે. 1 વર્ષથી તેઓ ગેરહાજર છે, તેમ છતાં તેમને પગાર પણ ચૂકવવામાં આવતો હતો, પરંતુ આ સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યા બાદ તેમનો પગાર બંધ કરવામાં આવ્યો છે. પરંતુ સવાલો અહીંયા ઘણા બધા છે કે આખરે કોની રહેમ નજર હેઠળ આ સોનલબેન પરમાર અત્યાર સુધી જે ગેરહાજર હતા તે કોઈના ધ્યાને આવ્યું નહીં અને અમેરિકામાં તેઓ વસવાટ કરી રહ્યા છે. એક બાદ એક જ્યારે અમે જે શિક્ષિકા, જે ભૂતિયા શિક્ષકો છે તેનો પર્દાફાશ કરી રહ્યા છે, ત્યારે એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેમાં તમામ જે શિક્ષકો છે તે અત્યારે જે ફોરેનમાં વસવાટ કરી રહ્યા છે, કોઈ અમેરિકામાં વસવાટ કરી રહ્યું છે, કોઈ કેનેડામાં વસવાટ કરી રહ્યું છે અને સીધું જ તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે અમે પાછા નથી આવવાના, તમારાથી થાય તે કરી લો, જે પણ કાર્યવાહી કરવાની હોય તે કરી લો, આવી સ્પષ્ટ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હવે સોનલબેન દ્વારા કયા પ્રકારની વાતચીત કરવામાં આવી છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સોનલબેન સાથે વાતચીત થઈ છે કે કેમ, તે અંગે પણ અમે અપડેટ મેળવી રહ્યા છે. કારણ કે તેઓ હવે અમેરિકામાં સ્થાયી છે અને અમેરિકામાં 1 વર્ષથી રહી રહ્યા છે અને 1 સપ્ટેમ્બર 2023થી આ શિક્ષિકા સોનલબેન ગેરહાજર છે અને તેઓ બાળકોને ભણાવવા નથી આવ્યા. શિક્ષણ વિભાગનું એનઓસી લીધા વગર જ આ શિક્ષિકા અમેરિકા જતા રહ્યા છે. ત્યારે સોનલ પરમાર વિદેશ જતા રહેતા શિક્ષકોની હવે ઘટ પડે છે અને ઇંગ્લિશ વિષયના આ શિક્ષિકા છે જે સોનલ પરમાર છે તે અંગ્રેજી વિષય ભણાવતા હતા અને અંગ્રેજી વિષય ભણાવનારા આ સોનલબેન જ હવે અમેરિકામાં જતા રહ્યા છે. અમારી સાથે આ સંવાદદાતા યોગીન ફરી જોડાઈ ગયા છે. યોગીન, આપણે સોનલબેન વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ આખો મામલો ક્યારે ધ્યાનમાં આવ્યો હતો અને કોના ધ્યાનમાં આવ્યો હતો અને કેટલી વાર રજૂઆત કરવામાં આવી? જી, જો આ સમગ્ર મામલાની વાત કરીએ તો બેન જ્યારે અમેરિકા ગયા હતી 1 વર્ષ પહેલા, ત્યારે તેઓએ સ્કૂલમાં જ કોઈને કહ્યું નહોતું. સ્કૂલમાં મુખ્ય શિક્ષકે જ્યારે તપાસ કરી ત્યારે તેઓને ખબર પડી કે આ સોનલબેન તો અમેરિકા જતા રહે છે. ત્યારે તેઓએ ઉચ્ચ શિક્ષણ અધિકારી એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન દોર્યું. ત્યારબાદ તેઓને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ. તો નોટિસ આપવા માટે ક્યાં જવું એ પ્રશ્ન ઉભો થયો. ત્યારે સોનલબેનનું ઘર શોધવામાં આવ્યું. ત્યારે અમારી જે વાત થઈ તે પ્રમાણે પ્રિન્સિપાલનું કહેવું છે કે જ્યારે તેઓ ઘર શોધવા ગયા ત્યારે તેમને 1 દિવસ આખો ઘર શોધવામાં લાગ્યો. ત્યારે ઘર બંધ હતું કારણ કે આખું ફેમિલી અમેરિકા જતું રહ્યું છે. તેઓએ ઘરની બહાર નોટિસ લગાવી, શિક્ષિકાના વોટ્સએપ પર નોટિસની કોપી મોકલી, પરંતુ આજે 1 વર્ષ થવા આવ્યું, આજ દિન સુધી શિક્ષિકાએ નોટિસનો જવાબ પણ નથી આપ્યો. નથી બેન રાજીનામું આપી રહ્યા, જેના કારણે આ સમગ્ર સમસ્યા સર્જાઈ છે. 1 વર્ષથી બેને રાજીનામું નથી આપ્યું, તેના કારણે બેનના સ્થાને અન્ય કોઈને નોકરી પણ લઈ શકાતા નથી. આવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. એટલે ઝડપથી આ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જી યોગીન, આપ જોડાયેલા રહેશો, વધુ અપડેટ પર આપને સવાલ કરીશ. અત્યારે સૌથી મોટા અપડેટ આ સામે આવી રહ્યા છે. હવે અમારા દ્વારા સવાલ કરવામાં આવ્યો, જે રસિક પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તેમને સવાલ કરવામાં આવ્યો કે સોનલ પરમારને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી તમારી પાસે છે કે નહીં, પરંતુ તેમના દ્વારા જાણે તરકટ રચવામાં આવ્યું હોય તેવું લાગ્યું. ન્યૂઝ કેપિટલના સવાલથી રસિક પરમાર ભાગ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. ભૂતિયા શિક્ષિકા સોનલ પરમારને લઈને તાલુકા શિક્ષણ અધિકારીનું તરકટ રચવામાં આવ્યું હોય તેવું લાગ્યું. તાલુકા શિક્ષણ અધિકારી રસિક પરમારે વાત કરવાનું ટાળ્યું હતું અને તે માત્ર હેલો હેલો કરતા રહી ગયા અને કોઈ પણ પ્રકારનો જે જવાબ છે તેમના દ્વારા આપવામાં ન આવ્યો. જાણે કે સવાલ તેમને સંભળાતો ના હોય. હું બધી જ વાતચીત તેમને તમામ માહિતી આપી રહી હતી, પરંતુ જાણે તેમને વસ્તુ કંઈ સંભળાતી ના હોય, કોઈ વાત ન સાંભળી શકતા હોય તે પ્રકારનું તરકટ રચવામાં આવ્યું, તે પ્રકારનો ઢોંગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ન્યૂઝ કેપિટલના સવાલથી હવે આ રસિક પરમાર ભાગ્યા છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. રસિક પરમારે હેલો હેલો કહીને ફોન કટ કરી નાખ્યો અને કોઈ જ જવાબ ન આપ્યો. મારા દ્વારા તમામ જે માહિતી છે સોનલબેન પરમારને લઈને કે 1 વર્ષથી તેઓ ગેરહાજર છે, શું તમારા ધ્યાનમાં એ વાત આવી હતી કે નહીં, આ સવાલ મારા દ્વારા કરવામાં આવ્યો હતો.
પરંતુ તે માત્ર જવાબમાં હેલો હેલો કરતા રહી ગયા અને તે સવાલનો કોઈ જ જવાબ ન આપી શક્યા. માત્ર હેલો હેલો કહીને પછી ફોન કટ કરી નાખ્યો, એટલે કે જાણે એ ઢોંગ કરી રહ્યા હતા કે નેટવર્ક નથી આવી રહ્યું અથવા તો અવાજ નથી આવી રહ્યો. પરંતુ તેમના પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો અને એટલા માટે જ તે હવે આ સવાલથી પણ ભાગ્યા છે. ત્યારે અમારી સાથે સંવાદદાતા યોગીન ફરી એકવાર જોડાઈ ગયા છે. યોગીન, જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે રસિક પરમાર, તેમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, સવાલો પણ કરવામાં આવ્યા કે આખરે શું આખો મામલો એમના ધ્યાનમાં આવ્યો છે કે કેમ, પરંતુ એમના દ્વારા કોઈ જવાબ જ ન આપવામાં આવ્યો અને જાણે કંઈ એમને સંભળાતું ના હોય એવો ડોળ કરવામાં આવ્યો. એટલે શું આ રજૂઆતો ત્યાંથી કરવામાં આવી છે, તો શું તેને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં કરવામાં આવી છે ખરી? કોઈ સ્થળ તપાસ માટે આવ્યું હોય કે કોઈ પણ અત્યાર સુધીમાં પગલાં ભરવામાં આવ્યા છે ખરી યોગીન? જે રીતે કોમલ જોવા મળ્યું છે, સ્પષ્ટ થાય છે કે ખાલી ભરવા માત્રના પગલાં ભર્યા છે, માત્ર નોટિસો આપવામાં આવી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ પણ સ્પષ્ટ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી. કારણ કે કાર્યવાહી થાય તો તે પરિણામલક્ષી હોવી જોઈએ અને પરિણામલક્ષી કાર્યવાહી હોય તો અત્યાર સુધી આ બેન સસ્પેન્ડ થઈ જવા જોઈએ અથવા તો તેઓને ડિસમિસ કરી દેવા જોઈએ, તેમના સ્થાને અન્ય શિક્ષકને હાજર કરવા જોઈએ. પરંતુ કાર્યવાહી લંબાઈ રહી છે. શિક્ષણ વિભાગ ફક્ત એટલું કહીને આશ્વાસન આપી રહ્યું છે કે તેમની ગેરહાજરી પુરાય છે, તેમને પગાર મળતો નથી, પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. પગાર નથી આપતો તે સારી બાબત છે કે વહીવટી તંત્રની જાગૃતતા કહેવાય, પરંતુ જ્યાં બીજા શિક્ષકની ભરતી નથી થતી ત્યાં વિદ્યાર્થીઓનું હિત બગડી રહ્યું છે તે શિક્ષણ વિભાગે સમજવું જોઈએ. અને હવે જ્યારે ન્યૂઝ કેપિટલે આ સમગ્ર પર્દાફાશ કર્યો છે ત્યારે ઝડપથી આ શિક્ષિકાબેનને બરખાસ્ત કરી નવા શિક્ષકની ભરતી કરવામાં આવે તો આગામી જે સત્ર છે વિદ્યાર્થીઓનું તે સુધરે અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે. કોમલ. જી યોગીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.